હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક ન્યૂ ફ્રેશ વ્લોગમાં. ચાલો તો જો બધું કામકાજ પતી ગયું છે અને નાસ્તો પણ મસ્ત થઈ ગયો છે. જોઈ લો અહીંયા છે ને બધું પડ્યું છે. આમાં ગરમ પાણી છે ને પ્લેટ ને બધું પડ્યું છે. ઇસ્ત્રી પડી છે તો ઇસ્ત્રી આપણે થોડા ઘણા કપડાં કરવાના હતા તો એ પણ થઈ ગઈ છે ઇસ્ત્રી પણ. અને હવે છે ને ફાઇનલી રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો રસોઈ કરવાની છે. હા, શ્રાવણ મહિનો ચાલુ છે તો આપણે દરરોજ હર હર મહાદેવ તો કમેન્ટ કરતા રહેજો, કેમ કે શ્રાવણ મહિનો છે અને શિવજીના ભક્ત હોય એટલે હર હર મહાદેવ તો લખવાનું જોઈએ અને કમેન્ટ કરજો જરાક. એ બધા એમ કહેતો હોય છે કોમેન્ટ નથી કરતા તો પ્લીઝ તમે બધા કોમેન્ટ કરજો એટલે ખબર પડે કે તમે લોકો ક્યાંથી વ્લોગ્સ જોવો છો અને કયા સિટીમાં છો, કોને કોને વ્લોગ્સ ગમે છે, નથી ગમતા, કોઈ બી તમને રીતે જે સારું લાગે ને એ ટાઈપની તમે લોકો કમેન્ટ કરતા રહેજો. ઓકે, ચાલો તો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો આપણે જઈએ રસોઈ કરવા અને જોઈએ કે આજે શું છે બનાવવાનું. અને નાસ્તા બાસ્તા તો જો કે બધાનું થઈ જ ગયું છે. કપડાં ઇસ્ત્રી કરવાના હતા તો થોડા ઘણા તો એ પણ કરીને મસ્ત ગોઠવી દીધા છે. ચાલો તો હવે આપણે જઈએ નીચે અને જોઈએ કે આજે શું છે મેનુમાં. હેલો, થઈ ગયા છે 12:30. જો અહીંયા બધા બેઠા છે. બા અહીંયા બે આજે શું હોય છે દાદા? હે આજ શું હોય છે? તમે કયો શેનું હોય છે? શેનું હોય છે? હોલ બાકી છે ને કરવાનું? હોલ નથી કર્યો જો એ ખબર જ હોય બધી. મને ખબર નથી, હું તો અટકારે પાઉં છું. ખાટી સાઈસ કરી પાછી માં પડી છે હલવાઈ ગેસ માં એટલે હું તો અટકારે પાઉં. હાલે સુમો કેમ નહીં? હમણાં આવશે. બધા ઓછાડિયા જોયા તો કઈ દુખતી હતી. તો મશીન કોને આટો લીધું? આ વેચી નાખો છો. ખોટે ખોટું પડ્યું રેન કરતા વેચી નાખવું સારું. મને નાખવા આવવા લેવા આવવા મને નથી બિલકુલ. તો હવા પણ હવે કંટાળો જ આવે ગાફા લઈને ઉપર આવું ને. તો કાલ મારો ઓછાળ કાઢો ધોઈ દેજો. મારો પડ્યો છે તો મોટો એક. ના મારો ધોઈ દેજો. એક મોટો એનો રાખી દીધો છે ઈ કાલ પછી ઓછાળ ઉડાવે તે એક દુખે. પણ હું કાલ દઈ જઈશ મારો ધોઈ દેજો. ગરમ પાણી બોલી ધોકા મારી ધબધબાઈ દે. કેવડો છે ખબર છે? મોટો છે ને તો તારો છે આ દોરો નથી કાળો. ઈ તો હજી નાનો જ. બે અડધો કાળો મોટો લીટી વાળો. ઈ હજી પાતળો છે. આ જોજો એકવાર ખબર. આ તો મશીન જ. ના તમને દઈ જઈશ. જોજો તમે. તો કોઈ ના જો તાવ જે વટાડે હોય તો પણ લ્યો. ઓલી ગોળી લેવા છે ખાઈ લી સાહેબ ગોળી છો મગાઈ. હા ઈ ગોળી ખાલી આવે ઈ ભાઈ કીધું મેડિકલ વાળાએ. એટલે આ ગોળી તો આમાં 4 થી 5 જાતની આવે છે. આમાં આ કેવી ગોળી છે? આ કે તાવ જેવું હોય તો શરીવાળી આવે છે ગોલ્ડન કલરની. ઈ બહુ કેસરી છે, ગુલાબી પત્તું છે, અંદર કેસરી ગોળી. 10 રૂપિયાનો એવો કલર જોઈને દવા ન લેવાય. દવા બદલે નામ જોઈને લેવાય. કેસરી આવે પણ આમાં આ દવા 1 નંબર છે ઈ કે. 1 નંબર. તમે ભૂલી જાય કે તમે ભૂલી જાવ કે ઈ કાગળ રાખો તમારે ઈ કે. હા, કલર જોઈને ન કહેતા આવા કલર ની આપો એમ. એવો કલર ને આપીને તો ઈ કેટલી આવે કેસરી? એ તો વાત છે. એમાં 4 જાત ને આવે. હા, એકવાર ભાજી બદલાવી પડી. ઈ પોતે બોલી મેં જાય. તો આ બીજી દવા છે. હું તો ઓળખું. એકવાર ખોખું દીખું ને બીજી વાર માં આવે એટલે ખબર આ પડી પન્નું રાખજો ઈ. કે આ બીજી છે. એ પન્નું જ રાખજો. એ ભાઈએ કીધું છે. એ બધી ચારેય છે દુખાવા નહીં પણ આ પાવરફુલ છે ઈ કે. અડધી જ ખાવું 2 દી એકવાર. આ રોજ નહીં, અડધી રોજ નહીં. ત્યાં કામ હોય તે દી ખાઈ જવાનું. એમ તો પેલે ઓલી 13 વાળી આવતી 12 વાળી ઈ તો બધે જ ઓલા નહોતે ડોક્ટરે લખી દીધી. હા આયા ઘરે આવ્યો હતો. હા ઈ તો આ
ઈ અહીંયા ગોતવી જોઈએ ક્યાંક. નાના કોડીમાં છે ને દવાખાનું. હા. સરકારે બંધ જ અમે કરી ત્યાંથી જ દવા લઈએ છીએ, ઓછી તો છે. એટલે કીધું ઈ કે ક્યાંય ધક્કો ન ખાતા કે દવા કંપની જ બંધ થઈ ગઈ. બરાબર હા એટલે ન મળે ને ત્યાં પછી સાચી વાત જ કીએ. હમ દવા સાચી જ દે. અવિનાશ નામ છે. હા જય શ્રી કૃષ્ણ. બા. જય શ્રી કૃષ્ણ. મારા દાદી તમારે જેવા જ છે. જો ફોટો મોટો એમાં દેખાડે મને. તમારે જેવા જ લાગે અસર. જય શ્રી કૃષ્ણ. કીધું આવું માસી જય શ્રી કૃષ્ણ. ઓળખતા હોય ને વર્ષોથી. કેટલા વર્ષોથી તમે રહેતા હશે? આયા? હા આયા વચ્ચે આયા તો પૂરું બેઠું કા? અહીંયા નહીં સોસાયટીમાં. હારા જો હોળી દા હોળી આવે ને 4 પર પૂરા થાય. આ સોસાયટીમાં. આ સોસાયટી ફાગણ મહિનો લેવો ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ ઘણા અહાડ વર્ષ શ્રાવણ રાઈટ 3.5 વર્ષ અલા હા 3.5 વર્ષ પણ આ આગળ મકાનમાં નો રહ્યા કેટલા વર્ષ રહ્યા? આ ક્યાં? એમાં ઓમાં 7 વર્ષ અહીંયા આપણે આગળ રહેતા અહીંયા. એ 7 વર્ષ આ ત્યાં પછી પટેલ પાર્કમાં એ હાથ એ હા. મમ્મી તો નવ કહે છે. ના નવું કા હાથ. પકડો ગાડી હતી ને સામાન આપણે ફેરવ્યો હતો. અરે આ નો તો નવ કાઢવા પડશે તો. તે કઈ થાય. આ તો મળી જાય મમ્મી. ત્યાં ઉપર થોડું કઈ લખ્યું છે. હા નવ વર્ષ થોડા જોઈએ. હા તન તો થઈ ગયા ચોથું વેઠશે. બેહી ગયું. 5 વર્ષ થોડા જોઈએ. તો પછી ત્યાં ક્યાં જાઓ? હે? ત્યાં ક્યાં જાઓ? જ્યાં પછી આપણો કર્મ એવો અવતાર દે. વળી પાછો એકડો ઘૂંટવો પડે. એવો ભૂમિના લગ્ન ને ચોથું વર્ષ ત્યાંથી કોઈ જોઈ ના આવ્યું પાછું કે અહીંયા શું છે ને શું નથી. હે કઈ ખબર નથી આ. આમાં શું કહેવાય એક હતું એક આમ હાવ એક માણસનો જીવ જ જવાનો હતો પેટીમાં રાખ્યું હતું તો છે ને એક આમ ક્રેક પડી ગઈ કાચની પેટીમાં બસ એટલામાંથી એનો જીવ વહી ગયો. હા ખબર ન પડે વાર ઊભી છે. સરસ નથી વાર કેમ ચાઈ જેવી જીવ હોય ગયો. જરાકમાં વહી જાય. હા એ ખબર ખોખામાં હોય તો ખબર નથી. લ્યો દીધું તું આને ઓલું ગાંઠિયાને ખાધું. કોઈ જાણે મેં તો જોયું નથી પછી વાટકી તો ખાલી પડી હતી ડીશ તો. પાણીની હતી તો વાટકી પાણીની હતી ડીશ ઓલી ભૂકો કરી નાખ્યો અંદર નાખ્યું છે? હા તો કોને ખાધું હોય ન ખાધું હોય. પાણીની વાટકી એ અંદર કોઈ મૂકી. લેવાય ન આવ્યા કાંઈ. એ ફોન તો કઈ દેતો નહીં માં કાણું પાડ્યું ઓલા ભાઈ. વાળા છે ખાના. ઉભા રે હું જોઈ આવું. હવે પછી નકર પછી ફોન તો કરજો ઓલો પાછો આવે તો પાછો ફોન કરીશ. ના, બા- જોઈ આવું હું કરીશ જરા. જોઈએ છે તારા મને તો હાલો જોઈ હતું તો ખરી ક્યાંક ઓલા ભાઈ કાણું એ પડ્યું છે. હા જો આ નાનકડું કાણું છે ઉડી શકતું નથી બચારું. એમ તો અહીંયા 2-3 કાણા તો પડ્યા જો છે ને બીતું હશે એ. હા રહ્યું જો કબૂતર ગાંઠિયા ખાય છે ને પાણી પીધું ને બચારાના પગમાં છે ને કંઈક વાગ્યું છે એટલે આમાં નામાં પડ્યું જ જો. ડૉક્ટરને ફોન કર્યો પણ હવે એ આવે ત્યારે થાય. મેં કેવું શાંતિથી બેઠું હતું બાકી તો આવી રીતના બે નહીં કબૂતર પણ અત્યારે મસ્ત એવું શાંત બેઠું હતું. છે અંદર દાદા છે અંદર છે બેઠું છે ખાઈ પી લીધું છે. ગાંઠિયા થોડાક પડ્યા છે. ફોન કરજો, લઈ જાય હા એ સ્મિતમાં નંબર છે સ્મિત આવે ને એટલે ફોન કરી છે. આમાં છે ચણા કઢી ભાત રોટલી ભાવશે ને દાદા આજ તો જો કઢી આરે છે ને હા કઢી આરે દાદા સ્પેશિયલ જો ચટણી ને મીઠું ને તેલવાળી ડુંગળી બરાબર છે બા કઢી. ઉભા રહ્યો દઉં. હા ચાલો જો અહીંયા મસ્ત ભાખરી ચડે છે અહીંયા ચા બને છે અહીંયા તો થઈ ગઈ થોડી ઘણી ગરમ ખવાઈ ગઈ છે. અહીંયા જો હવે એક જ બાકી રહી છે. આ બધા જમવા બેસી ગયા બા દાદા પપ્પાએ તો જમી લીધું લ્યો. વહી ગયા બધા
ના, રોટલી. હે ભાખરી ને ટમેટાનું શાક ચા વધારે પેટમાં વધારે ના થાય. અહીંયા શાક ભાત ચરાય ટમેટાનું શાક ભાત કોનું પણ ના થાય. તમે કેમ ચાલો તો મસ્ત અમે કરી ફ્રી થઈને અમને નીકળી ગયા હતા ચક્કર મારવા માટે. અને જો રક્ષાબંધન નજીક જ આવે છે તો જો કેટલા બધા સ્ટોલ ને બધું છે. તો તમે બધા શોપિંગ થઈ ગઈ કે નહીં જરાક કમેન્ટ કરજો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ.